દિવસમાં બે ડાયરા મિત્રો, બે ડાયરા। તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે। મારા ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં તમને બધાને ખબર જ છે કે દેવતભાઈ ખવડ મિત્રો ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા છે। અને મિત્રો ગમે તેનો વિવાદ ચાલતો હોય અને કીર્તિબેન પટેલ વિવાદમાં ના આવે એવું તો બને જ નહીં। મારા ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે પાછળ આખો વિડીયો નાખેલ જ છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મારા ભાઈ તમને જણાવી દે કે જે દેવતભાઈ ખવડ એકી સાથે બે પ્રોગ્રામ લઈ લેતા, એક પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને બીજા પ્રોગ્રામમાં હાજરી ન આપી શકતા મિત્રો આયોજકે તેમની ગાડી તોડી હતી અને મિત્રો આ વિવાદ શરૂ થયો હતો। મિત્રો અત્યારે બંને પાર્ટી સામસામે એકબીજા ઉપર એફઆઈઆર નોંધાવી નાખી છે। દેવતભાઈ ખવડની જે ગાડી હતી તે પણ મિત્રો મળી ગઈ છે અને મિત્રો હવે આ વિવાદમાં દિવસે ને દિવસે નવા ને નવા ખુલાસા થતા જાય છે। ત્યારે મિત્રો આ કીર્તિબેન પટેલ છે કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તે દેવતભાઈ ખવડને કહી રહ્યા છે કે બે પ્રોગ્રામ લેવા તમે લીધા તો ખરી, પરંતુ તેને પૂરા તો કરી નાખો એવું મિત્રો ઘણું બધું કહી રહ્યા છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ અમે માહિતી આપીએ છીએ તે મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે। આની અમારી ચેનલ કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી। અને મિત્રો તમને એ પણ જણાવીએ કે જે પણ અમે કહીએ છીએ અમે આમાં કોઈનો વિરોધ કરતા નથી, નથી દેવતભાઈ ખવડનો વિરોધ કરતા કે નથી કીર્તિબેન પટેલનો વિરોધ કરતા, કેમ કે અમે તો જે સચ્ચાઈ છે એ જ જણાવીએ છીએ। અમારી ચેનલ કોઈ પણનો વિરોધ કરવા માગતું નથી। તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે કીર્તિબેન પટેલ કહે છે કે જે દેવતભાઈ ખવડ જ્યારે ખજૂરભાઈનો વિવાદ હતો ત્યારે મિત્રો વચમાં આવ્યા હતા, ત્યારે તો હવે મિત્રો કીર્તિ પટેલ કહે છે કે ખજૂરભાઈ હવે કેમ તમારો વિવાદ ચાલુ છે તો વચમાં આવતા નથી, ક્યાં ગયા ખજૂરભાઈ, એવું મિત્રો ઘણું બધું કહે છે। અને મિત્રો કીર્તિ પટેલનું એમ જ કહેવું છે કે તમે દાન તો મોટું કર્યું, પરંતુ મિત્રો હવે દાનના પૈસા ભેગા કરવા માટે તમે બે પ્રોગ્રામ કેમ લઈ લીધા? જો તમારામાં તાકાત ના હોય બે પ્રોગ્રામ કરવાની તો બે પ્રોગ્રામ કેમ લો છો, એવું મિત્રો ઘણું બધું કીધું છે। તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો। ચેનલ પર નવા આવ્યા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી એક નવા વિડીયો સાથે।